નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। ભારત પર ટ્રમ્પના પોઝિટિવ નિવેદનોથી બજારના સેન્ટિમેન્ટ સુધર્યા। બજારમાં દિવસભર રહ્યો ખરીદારીનો માહોલ, પરંતુ ઉપલા સ્તરેથી ઘટીને બજારનું ક્લોઝિંગ। નિફ્ટી 24,800ના સ્તર ટકાવી રાખવામાં નિષ્ફળ। અમેરિકા સાથે સંબંધ સુધારવાની આશાથી ઓટો અને ઓટો એન્સિલરી શેર્સમાં મજબૂતી। નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3.25% ઉછળ્યો તો નિફ્ટીના તમામ ગેનર્સ ઓટો સેક્ટરના। ત્યાં જ 6.5% ઉછળીને ભારત ફોર્જ વાયદાનો ટોપ ગેનર। મોર્ગન સ્ટેનલીના બુલિશ રિપોર્ટથી સ્ટીલ શેર્સમાં તેજી। ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલમાં જોવા મળી સારી તેજી। વાયદામાં સેલમાં આવી સારી તેજી। બ્રોકરેજ મુજબ આવનારા સમયમાં ડિમાન્ડ વધવાથી કિંમતોમાં ઉછાળો સંભવ। અન્ય મેટલ શેર્સમાં પણ મજબૂતી। 5 વર્ષનો ગ્રોથ પ્લાન રજૂ કર્યા બાદ સંવર્ધન મધરસન 4.5% વધ્યો। ત્યાં જ એક્સપ્રેસ ડિલિવરી ચાર્જ વધારવાથી સ્વિગીમાં લગભગ 1%ની તેજી અને સાથે જ બ્રોકરેજના બુલિશ વ્યૂથી સીએટમાં આવી ખરીદારી। IDBI is moving quite fast, and I expect it to be concluded this financial year. નાણામંત્રી નિર્મળા સીતારામનના આઈડીબીઆઈ બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટના નિવેદન બાદ શેરમાં આજે જોવા મળી 4%ની તેજી। નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશીની સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નાણામંત્રીએ આ નાણાકીય વર્ષમાં વિનિવેશ પૂરો થવાની દર્શાવી સંભાવના। ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં મજબૂતી તરફનો આ સેન્ટિમેન્ટ બનતા દેખાયા અને ખરીદારીનો માહોલ પૂરા દિવસ જોવા મળ્યો, પરંતુ છેલ્લા એકાદ કલાકમાં જે ઉપલા સ્તરો બન્યા હતા ત્યાંથી આપણને એક દબાણ બનતું જોવા મળ્યું। તો બજાર તો ચોક્કસપણે લીલા નિશાનની અંદર બંધ થયા છે, પરંતુ આપણે લેવલ વાઇઝ જો વાત કરી લઈએ તો જેને આપણે એક ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતનું ક્લોઝિંગ આજે જોવા મળ્યું છે। સેન્સેક્સની વાત કરીએ તો 76 પોઈન્ટની મજબૂતી સાથે 80,787 પર ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની જો વાત કરીએ તો 24,800ના સ્તર ટકી નથી શક્યા અને 24,773 ઉપર ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। 0.13%ની મજબૂતી આપણે દર્શાવી છે। મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં ચોક્કસપણે 0.5%ની મજબૂતી રહી છે અને 57,361 ઉપર ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે અને સાથે જ જો બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 0.13%ની મજબૂતી રહી અને લીલા નિશાનમાં 56,186ના સ્તરો ઉપર બેંક નિફ્ટીનો કારોબાર બંધ થયો। એડવાન્સ ડિક્લાઇન રેશિયો ચોક્કસપણે પોઝિટિવ રહ્યો છે। 1,603 શેર આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને 1,268 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે। નિફ્ટીના ટોપ ગેનર્સ જોઈ લો। મોટાભાગના કાઉન્ટર્સ જે છે ઓટો સેક્ટરના અહીં આગળથી જોવા મળી રહ્યા છે। ટાટા મોટર્સમાં 4%ની મજબૂતી આજે બની છે। M&M લગભગ 4%ની મજબૂતી। બજાજ ઓટો 4.5%ની આસપાસ મજબૂત અને આઈસર મોટર્સ 3.5%ની આસપાસ મજબૂત। ત્યારબાદ જેએસડબલ્યુ સ્ટીલ, મારુતિ સુઝુકી, અદાની પોર્ટ્સ અને હીરો મોટોકોર્પ 1.5%ની મજબૂતી સાથે બંધ થયા છે। ઘટનારા સ્ટોક ઉપર નજર કરી લઈએ। ટ્રેન્ટ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે 3.85%ના દબાણ સાથે। એશિયન પેઇન્ટ્સમાં 1.90%નું દબાણ બન્યું છે। નેસ્લે ઇન્ડિયામાં 1.72%નું દબાણ અને કોલ ઇન્ડિયામાં 1.43%નું દબાણ। આ ઉપરાંત ડોક્ટર રેડ્ડીઝ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા અને એક્સેલ ટેકમાં 1થી 1.25%ના દબાણ સાથે કારોબાર બંધ થયા છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર। કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને કુનાલજી, આજે આપણે જે રીતનો માર્કેટની અંદર માહોલ જોયો, દિવસભર ખરીદારી તરફનો મૂડ ચોક્કસપણે રહેતો દેખાયો, પણ છેલ્લા 1-1.5 કલાકમાં ઉપલા સ્તરોથી આપણે નીચે આવતા દેખાયા, થોડું પ્રેશર આવ્યું અને ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતનું ક્લોઝિંગ છે। નિફ્ટી 24,800 નથી ટકાવી શક્યું, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો નિફ્ટીને આગળ? આપ કઈ રીતે નિફ્ટી પર સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ આફ્ટરનૂન। નિફ્ટીની વાત કરીએ તો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે। નીચે 24,300, 24,400 નો લેવલ છે જે સ્ટ્રોંગ રેઝિસ્ટર જે સ્ટ્રોંગ સપોર્ટ ફેસ કરે છે અને ઉપરના મથાળે વાત કરીએ તો 24,810 જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હાલતું જોવા મળી રહ્યું છે। આજના દિવસમાં પણ 24,885 નો હાઈ બનતો આપણને જોવા મળ્યો હતો, બટ
ક્લોઝિંગ 24,810 નીચે જોવા મળ્યું છે. એટલે અગેઇન વી કેન એક્સપેક્ટ સમ કાઇન્ડ ઓફ સેલિંગ પ્રેશર ઇન ધ નિફ્ટી, અને અગેઇન તમને 24,500 24,400 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે. એટલે અહીંયા જે વ્યૂ બની રહ્યો છે એ સાઇડવેઝનો બની રહ્યો છે 24,810 અને 24,350ના લેવલની વચ્ચે. જે દિવસે 24,810ના ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે છે, મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને એ લેવલ પર માર્કેટમાં આવતા જોવા મળશે, અને જેના બેઝ પર નિફ્ટી આપણને 25,250 સુધીના પર લેવલ બતાવવા માટે સક્ષમ છે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે સાઇડવેઝનો જ બની રહ્યો છે, અને ઉછાળે વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે જ્યાં સુધી નિફ્ટી એના 100 ડેઝ મૂવિંગ એવરેજ જે 24,810 પાસે આવે છે એની ઉપર સસ્ટેન નથી થતી ત્યાં સુધી. તો 24,810 પર સસ્ટેન નથી થતી ત્યાં સુધી સેલન રાઇઝનો નિફ્ટી ઉપર વ્યૂ બની રહ્યો છે, અને નીચેની તરફ 24,500 24,400ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો આ નિફ્ટીની આપણે વાત કરી, અને બેંક નિફ્ટીમાં કુનાલજી આપ કેવી રણનીતિ અપનાવવાની સલાહ આપશો? ત્યાં પણ આપણે જોઈએ તો એક નાની રેન્જમાં જે 72 પોઈન્ટની જ મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટી પર આપની સલાહ? બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ પણ સાઇડવેઝનો છે. બેંક નિફ્ટી છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. કોઈ ખાસ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં નથી બની રહ્યું. બેંક નિફ્ટી જોવા જઈએ તો લોઅર લેવલ પર જે સપોર્ટ સાથે અત્યારે ટ્રેડ કરી રહી છે એ છે 53,500, અને ઉપલા મથાળાની વાત કરીએ તો ઉપરને 54,500. એટલે 53,500 54,500 આ લેવલની વચ્ચે જ અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે મને કોઈ પણ લેવલ પર નથી જોવા મળી રહી. તો અગેન જે વ્યૂ બેંક નિફ્ટીનો બની રહ્યો છે અત્યારે સાઇડવેઝનો જ બની રહ્યો છે, અને જ્યાં સુધી કોઈ ક્લિયર ઇન્ડિકેશન નથી મળી રહ્યા બજાર તરફથી અથવા ગ્લોબલ માર્કેટ તરફથી, ત્યાં સુધી મને નથી લાગી રહ્યું કે બેંક નિફ્ટીમાં આપણને આઈધર સાઇડનું બ્રેકઆઉટ આવતા જોવા મળે. અને છેલ્લા ઘણા દિવસથી 20 ડેઝ મૂવિંગ એવરેજના નીચે બેંક નિફ્ટી ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. એટલે સેલિંગ પ્રેશર આપણને એ લેવલ પર પણ હાલ પૂરતું જોવા મળી રહ્યું છે, ને જ્યાં સુધી કોઈ ક્લિયર કટ ડાયરેક્શન આપણને પ્રેઝન્ટ ગવર્મેન્ટ અથવા તો ગ્લોબલ લેવલ પર નથી જોવા મળતી ત્યાં સુધી આપણને ઓવર ઇન્ડિયન માર્કેટમાં એક સાઇડવેઝની મોમેન્ટમ જ છે. અને બીજી વસ્તુ એ છે કે તમે એફઆઈઆઈના ડીઆઈના ડેટા જુઓ તો નો ડાઉટ એફઆઈઆઈની હજુ પણ વેચવાલી કેશ માર્કેટમાં ચાલી રહી છે. સામે સાઈડ ફ્યુચરમાં પણ એ લોકોની વેચવાલી ચાલી રહી છે. એટલે તમે સમજી શકો છો કે ઉપરના મથાળેથી એફઆઈઆઈ સેલન રાઇઝની સ્ટ્રેટેજી સાથે અત્યારે કામ કરી રહી છે. તો જ્યાં સુધી આ વ્યૂ ટર્ન નથી થતો ત્યાં સુધી હું કોઈ સ્પેસિફિક રેલી અત્યારે મને માર્કેટમાં જોવા નથી મળી રહી. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર સાઇડવેઝનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે, અને નિફ્ટીની આપણે વાત કરીએ તો સેલન રાઇઝની સલાહ આપણે આપી છે કુનાલજી. 24,500 24,400ના ટાર્ગેટ પણ આપણે કીધા નિફ્ટી માટે. નિફ્ટી માટે સ્ટોપ લોસ કેટલો રાખવાનો રહેશે? નિફ્ટી માટે જે સ્ટોપ લોસ રહેશે એ 24,350નો રહેશે. ઓકે, 24,350નો સ્ટોપ લોસ, અને ટાર્ગેટ નીચેની તરફ 24,500 24,400ના બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે સેલન રાઇઝની સલાહ અહીંયા કરતી કુનાલજી તરફથી મળી રહી છે. હવે અન્ય નિષ્ણાતોની નિફ્ટી ઉપરની સ્ટ્રેટેજી કઈ રીતની અપનાવવાની સલાહ મળી રહી છે એ પણ જોઈ લઈએ. તો નજર કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 24,800થી લઈને 24,900ની વચ્ચે, અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,150નો. સ્ટોપ લોસ 24,650નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી. હવે નજર કરીશું પોરાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. એઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,900નો, અને સ્ટોપ લોસ 24,700નો રાખવાની સલાહ કુનાલ પર ની સલાહ તો આપણે પહેલાં જોઈ છે. આ પોરાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સલાહ અહીંયા કરતી મળતી દેખાઈ રહી છે. હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે અહીંયા કરતી અન્ય સ્ટોક્સની ચર્ચા કરીશું. કુનાલજી, ઓટો સેક્ટરથી શરૂઆત કરીએ, કારણ કે એક ખૂબ સારી મજબૂતી અહીં આગળથી આપણને જોવા મળી રહી છે, અને ટાટા મોટર્સ 4% મજબૂતી દર્શાવી રહ્યું છે. આજે તો ટોપ 4 નિફ્ટીના ગેનર્સની વાત કરીએ તો બધા જ આપણા ઓટો સેક્ટરના કાઉન્ટર્સ છે, અને 3.5થી 4% મજબૂતી દર્શાવી રહ્યા છે. તો ટાટા મોટર્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, અને ઓટો સેક્ટરમાંથી કયા સ્ટોક પર અત્યારે આપની કઈ રીતની સલાહ બનશે? એક સારી રેલી આપણે આજના દિવસમાં ટાટા મોટર્સમાં જોવા મળી છે. એની પેલા મારુતિ છે, આઈસર મોટર છે, એમએનએમ, બધામાં ક્યાંક ને ક્યાંક સારી રેલી આપણને જોવા મળી છે. બટ જે પ્રમાણે આજના દિવસમાં ટાટા મોટર્સ
ટ્રેડ કરી રહ્યો છે. મને વ્યૂ પોઝિટિવ સાઇડનો અત્યારે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં જોવા જઈએ તો બે વસ્તુ સારી થઈ છે ટાટા મોટર્સ માટે. સૌથી પહેલી વસ્તુ એ છે કે જે મલ્ટિપલ રેઝિસ્ટન્સ એઝ અ નેકલાઇન કાઉન્ટર બ્રેક કરતું હતું, એટલે કે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશનનું બ્રેકઆઉટ આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે. નેકલાઇનની ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે. અને બીજી વસ્તુ એ છે કે ઓક્ટોબર 2024 પછી કન્ટિન્યુઅસ ડાઉન ટ્રેન્ડ આપણા સ્ટોકમાં જોવા મળ્યો અને એના પછી કન્ટિન્યુઅસ સ્ટોક એના 200 ડેઝ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરતો હતો. પણ આજના દિવસમાં સ્ટોકે 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર એનું ક્લોઝ આપણને બતાવેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લેવલ પર પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું આપણને પર્ટિક્યુલર સ્ટોકમાં કાઉન્ટરમાં બનતું જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. પ્રેઝન્ટ લેવલ પર લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. એસએલ થોડોક મોટો આવી રહ્યો છે. એસએલ જે લેવલ પર આવી રહ્યો છે 680 ના લેવલ પર છે. અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 719 પાસે. ના ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 748 નો પહેલો ટાર્ગેટ છે. 748 જો બ્રેક કરે તો 800 સુધીના પણ લેવલ છે ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. નાઉ જે લેવલ આપણે કીધા છે લેવલ ટ્રેડિંગ પર્સપેક્ટિવ જરૂરથી છે. બટ હા, મને આ સ્ટોક લોંગ ટર્મ પર્પઝ માટે પણ સારો લાગી રહ્યો છે. તો જો આપણા કોઈ દર્શક મિત્ર આ લેવલ પર સ્ટોક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવા માંગતો હોય અને કોઈ કાઉન્ટર અત્યારે એડ કરવા માંગતો હોય તો આઈ થિંક ટાટા મોટર્સ વુડ બી ધ ફર્સ્ટ પ્રેફરન્સ, જેના બેઝ પર આવનારા દિવસોમાં 800 થી લઈને 1000 સુધીના પણ લેવલ ટાટા મોટર્સ બતાવે એવું લાગી રહ્યું છે. ઓકે, તો ટાટા મોટર્સ ઉપર ટ્રેડિંગ માટે તો પોઝિટિવ વ્યૂ બની જ રહ્યો છે. પહેલો ટાર્ગેટ 748, 748, ત્યારબાદ 800નો, સ્ટોપ લોસ 680નો તમારે રાખવાનો રહેશે અને પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ માટે તમારે એડ કરવો હોય તો પણ કરી શકો છો. તો 1000 સુધીના ટાર્ગેટ તમે જોઈ શકો છો. તો આપણે ટાટા મોટર્સની ખાસ કરીને વાત કરીએ. કુનાલજી, ઓટોની સાથે ઓટો એન્સિલરીની પણ જો વાત કરી લઈએ, એક્સાઇટનું કાઉન્ટર પણ સારી એવી મજબૂતી દર્શાવી રહ્યું હતું. લગભગ 3.5% જેવી મજબૂતી દર્શાવી રહ્યું છે. આ કાઉન્ટર અથવા ઓટો એન્સિલરીમાંથી ક્યાં તમારો ફોકસ બની રહ્યો છે? ઓટો એન્સિલરની વાત કરીએ, જે પ્રમાણે મોમેન્ટમ આપણને કાઉન્ટર્સમાં જોવા મળી ગઈ છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, મારો વ્યૂ ડેફિનેટલી એક્સાઇટમાં તો અત્યારે પોઝિટિવ સાઇડનો છે. બટ સામે સાઈડ ટાયર કાઉન્ટર્સ પણ અત્યારે હું જોઈ રહ્યો છું, જેમાં ઓલરેડી એક સારી એવી રેલી આપણને રિસેન્ટ ડેઝમાં જોવા મળી ગઈ છે. તો સૌથી પહેલા જીકે ટાયરની વાત કરી લઈએ. અત્યારે કાઉન્ટર 351 પાસે ટ્રેડ કરે છે. 100 into 200 ડેઝ મૂવિંગ એવરેજના પોઝિટિવ ક્રોસઓવર સાથે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 338 નો એક એસએલ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે કાઉન્ટર 351 પાસે ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં એક સારી એવી રેલી જોવા મળી શકે છે, જેના બેઝ પર કાઉન્ટર 361, 361 અને જો બ્રેક કરે તો 377 સુધીના પર લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અને સામે સાઈડ જો આપણે એક્સાઇટની વાત કરીએ તો એક્સાઇટ અત્યારે આ લેવલ પર 427 પાસે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 405 નો આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 444 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 471 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો બંને કાઉન્ટર એક્સાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને જેકે ટાયર્સ બંને કાઉન્ટર સારા એવા લાગી રહ્યા છે. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? પસંદગીની વાત કરીએ તો સૌથી પહેલા જે સ્ટોક છે એ છે અદાની પોર્ટ. સારા એવા લેવલ પર અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણા કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી અદાની પોર્ટ પર અત્યારે પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 1350 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે અને જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું એસએલ રહેશે આપણો 1312 નો. ટાર્ગેટની વાત કરું 1380 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો પછી આપણને 1430 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે કાઉન્ટર છે બરાબર છે ટાટા મોટર્સ જ છે. એક સારી એવી રેલી ટાટા મોટર્સમાં આપણને જોવા મળી છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. એના હિસાબે પ્રેશર લેવલ પર 719 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 700 ના એસએલ ની સાથે આપણે ટ્રેડિંગના લિહાઝે ખરીદી કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, પહેલો ટાર્ગેટ આપણે 734 નો જોવા મળી શકે છે. 734 નો બ્રેક કરે તો પછી તમને 757 નો પણ ટાર્ગેટ આમાં આવતો જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ટાટા મોટર્સ, અદાની પોર્ટ બંને ખરીદી કરીને ચાલવાની સલાહ છે.
ઓકે, તો અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અદાણી પોર્ટ માટે તમે 1312નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. ટાર્ગેટ 1380 અને 1430ના બનતા જોવા મળી શકે છે. અને નજર કરી લઈએ જો ટાટા મોટર્સ ઉપર, તો અહીંયા પણ આપણે બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ બંને સ્ટોક ઉપર તમે ખાસ ધ્યાન રાખીને ચાલો. 734થી 757ના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 700નો રાખવાનો રહેશે. તો આ સલાહ અહીંયાથી ખાસ કરીને ટાટા મોટર્સ ઉપર બનતી જોવા મળી રહી છે. અત્યારે જ કુણાલજી, હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને જે સ્ટીલને લગતી કંપનીઓ છે ત્યાં પણ એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. JSW સ્ટીલ 2.5% જેવો મજબૂત રહ્યો. સેલનું કાઉન્ટર પણ સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બનશે? સારી રેલી આપણને JSW સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બધા કાઉન્ટર્સમાં જોવા મળી છે. જે પ્રમાણે કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે, સારી એવી રેલીનું એક્સપેક્ટેશન ફર્ધર લેવલ પર પણ આપણે રાખી શકીએ છીએ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 131 પાસે ટ્રેડ કરે છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ રહે છે. નવી ખરીદારી અત્યારે નહીં કરે, પણ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે હોલ્ડ કરીને ચાલો. 140 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. JSW સ્ટીલ ઓલરેડી બ્રેકઆઉટ આપી ચૂક્યું છે. 1101ના લેવલ પર ટ્રેડ કરે છે. આજના દિવસમાં 1090ની ઉપર આ કાઉન્ટર સસ્ટેન થયો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. આવનારા દિવસોમાં 1140 1160 સુધીના લેવલ આ કાઉન્ટર પણ બતાવી શકે છે. એટલે ખાલી JSW સ્ટીલ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને બીજા બધા કાઉન્ટર સારા લાગી રહ્યા છે અને એના બેઝ પર સારી એવી રેલી આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. મેટલ કાઉન્ટર્સમાં છેલ્લા એક અઠવાડિયામાં જે રેલી જોવા મળી છે, મને લાગે છે કે આ રેલી કન્ટિન્યુ થઈ શકે છે. એટલે વ્યૂ નવી ખરીદારી કરીને ચાલવા કરતા બેટર છે કે તમારી પાસે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલો. એના બેઝ પર સારી એવી રેલી આપણને માર્કેટમાં જોવા મળી શકે. ઓકે, તો મેટલના સ્ટોકમાં જો હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. સેલ માટે 140નો ટાર્ગેટ અને 1140 JSW સ્ટીલનો મેટલ સ્ટોક પર ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. હવે આપણે જો વાત કરી લઈએ ખાસ કરીને જે આજે ઘટનારા કાઉન્ટર રહ્યા છે, ટ્રેન્ટ જેવા કાઉન્ટરમાં મોટો ઘટાડો આવતો દેખાયો. 4% જેવું દબાણ અહીંયા બન્યું. આ કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા કઈ રીતની સલાહ બનશે? ટ્રેન્ડની વાત કરીએ તો ટ્રેન્ડમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી છે, જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. બટ રિસન્ટલી 100 ડેઝ મૂવિંગ એવરેજ 200 ડેઝ મૂવિંગ એવરેજનું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કાઉન્ટરે ફેસ કર્યું. આજના દિવસમાં 100 ડેઝ મૂવિંગ એવરેજના નીચે કાઉન્ટર અત્યારે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ફર્ધર ઘટાડો પણ આપણે આ કાઉન્ટરમાં આવે, જેના બેઝ પર 4950 સુધી આપણા લેવલ છે જે કાઉન્ટર આપણને બતાવી શકે. વ્યૂ ડેફિનેટલી અત્યારે હાલ પૂરતો નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. જ્યાં સુધી 5700ની ઉપર કાઉન્ટર સસ્ટેન નથી થતું ત્યાં સુધી મને કોઈ ખાસ મોમેન્ટમ આ સ્ટોક્સમાં જોવા નથી મળી રહી. ઓકે, તો ટ્રેન્ડમાં તો ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી, પણ વધુ જો આપણે વાત કરી લઈએ ઘટનારા તરફના જે સ્ટોક રહ્યા છે, એક IT સેક્ટરના સ્ટોકમાં આપણે સતત પ્રેશર બનતું જોઈ રહ્યા છે. અહીંયાથી ટેક મહિન્દ્રા, HCL ટેક, આ બધા કાઉન્ટરમાં એક ઘટાડા તરફનો માહોલ બનતો દેખાયો છે. IT સેક્ટર ઉપર હવે આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? કયા કાઉન્ટર પર કોઈ ખાસ સલાહ બનશે? IT સેક્ટરની વાત કરીએ તો જે વ્યૂ IT સેક્ટરમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, નો ડાઉટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તો હું અત્યારે હાલ પૂરતી આ બધા સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. બટ હા, એટલું જરૂરી છે કે જો લોંગ ટર્મ પર્પઝથી તમારે પોર્ટફોલિયો ક્રિએશન કરવું હોય તો આઈ થિંક TCS, ઇન્ફોસિસ, HCL ટેક વુડ બી ધ બેટર ચોઇસ. કેમ કે અત્યારે આ બધા સ્ટોકમાં આપણને એક બોટમ ફોર્મેશન બધું જોવા મળ્યું છે. નો ડાઉટ જે પ્રમાણે અત્યારે આ લેવલ પર ટેરિફ વોર અને ટ્રમ્પ સાહેબના જે નિવેદનો આવે છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર જોવા મળી છે. બટ મને નથી લાગતું કે આવનારા દિવસોમાં ઇમ્પેક્ટ વધારે પડતી કન્ટિન્યુ થાય અને ફરીથી આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે નહીં. બટ જો લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટે જો તમારે સ્ટોક જોઈતા હોય તો આઈ થિંક TCS, ઇન્ફોસિસ, વિપ્રો પર તમે ફોકસ કરીને ચાલી શકો છો. ઓકે, તો ટ્રેડિંગ માટે અત્યારે IT સ્ટોક્સની અંદર નથી સલાહ બની રહી, પણ જો તમે લોંગ ટર્મનો પોર્ટફોલિયો બનાવવાના હોય તો દિગ્ગજ સ્ટોક પર એક વ્યૂ તમે રાખીને ચાલી શકો છો, પોઝિટિવ વ્યૂ અહીંયા કરતી લોંગ ટર્મ માટે IT સ્ટોક્સ ઉપર. FMCG સ્ટોક્સની વાત કરી લઈએ, જ્યાં પણ આજે આપણને અમુક કાઉન્ટરની અંદર ખાસો ઘટાડો જોવા મળ્યો, જ્યાં નેસ્લે ઇન્ડિયામાં લગભગ 0.5%નું દબાણ બન્યું છે. કોલપાલ જેવા કાઉન્ટરમાં પણ આ જ રીતની સ્થિતિ બનતી દેખાય છે. FMCG સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? પણ
એફએમસીજી કાઉન્ટર્સની વાત કરીએ આજના દિવસમાં નો ડાઉટ એક સારી રેલી આપણને નેસ્લે છે કે એચયુએલ છે બધા કાઉન્ટર્સમાં જોવા મળી બીકોઝ ઓફ જીએસટી રેટ કટ ડાઉન બટ જે હેંગઓવર હતું એ હવે થોડુંક ઉતરી ગયું છે અને દરેક કાઉન્ટર્સ અત્યારે એના રિસ્પેક્ટિવ લેવલ પર આવીને ઊભા છે તો વ્યૂ મારો અત્યારે અવોઇડ કરીને ચાલવાનું બની રહ્યો છે નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી મને એવું લાગે છે કે થોડોક ટાઈમ આપવો જોઈએ આ દરેક એફએમસીજી કાઉન્ટર્સને જેથી પોતાની જે મોમેન્ટમ છે એને સ્ટેબલ કરી શકે સો અત્યારે તો હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે આ બધા જ કાઉન્ટરમાં ઓકે તો એફએમસીજી કાઉન્ટરને પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે અને બેંક્સની પણ જો વાત કરી લઈએ તો બેંક્સમાં શું કરવું જોઈએ પીએસયુ બેંકમાં આજે થોડા રિકવરીના પ્રયાસ થતા દેખાયા પ્રાઇવેટ બેંક ક્યાં તો રેન્જમાં રહ્યા ક્યાં તો એક દબાણ તરફ રહી છે તો કઈ રીતની આપની સલાહ રહેશે પ્રાઇવેટ બેંકની વાત કરીએ બટ ઓબ્વિયસલી પ્રાઇવેટ બેંકમાં આપણને જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે એ સાઇડવેઝની જ મોમેન્ટમ છે કોઈ ખાસ એવો વ્યૂ નથી બની રહ્યો પ્રાઇવેટ બેંકમાં તમે એચડીએફસી બેંકની વાત કરો કોટક બેંકની વાત કરો દરેક બેંકની વાત કરો વ્યૂ મારો અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે એક્સિસ બેંક છે એચડીએફસી બેંક છે ઇન્ડસ્ટ્રીયલ બેંક છે દરેક લેવલ પર અત્યારે આ બધી બેંકોમાં અત્યારે એક સાઇડવેઝ મોમેન્ટમ જ બનતી જોવા મળી રહી છે તો હું કહીશ કે એક વખત અવોઇડ કરે વધારે સારું રહેશે હા જો લોંગ ટર્મ પર્પઝથી કોઈ પર્ટિક્યુલર બેંકમાં જો મોમેન્ટમ બનાવી હોય તો મને એવું લાગે છે કે એચડીએફસી બેંક પર બનાવીને ચાલી શકાય રિસન્ટલી સ્ટોકે 200 ડેઝ મૂવિંગ એવરેજનો સપોર્ટ લીધો છે પણ છેલ્લા ઘણા ટાઈમથી 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક ટ્રેડ કરે છે અપર રાઇઝિંગ ચેનલ ફોર્મેશનમાં સ્ટોક ટ્રેડ કરે છે તો પોસિબિલિટી છે કે આપણને ઉપરમાં 1020 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે પ્રેસિડેન્ટ લેવલથી અને એ જો બ્રેક કરે તો 1100 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવે એટલે એચડીએફસી બેંકમાં વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો એચડીએફસી બેંકને લોંગ ટર્મ માટે તમે ખરીદી કરી શકો છો ટ્રેડિંગ માટે તમામ બેંક્સ કાઉન્ટરને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે ત્યારે જ કુણાલજી સમય થઈ રહ્યો છે હવે તમારી પાસેથી રજા લેવાનો આપના કોઈ ડિસ્ક્લોઝર જેટલા પણ સ્ટોકની વાત કરી છે સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી હા ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે જી કુણાલજી અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર તો આ સાથે જ અત્યારે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત નમસ્કાર